અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ, મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની સોમવારે મોડી રાત્રે અચાનક તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર 73 વર્ષીય રજનીકાંતને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો, જેના ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સાઉથના દિગ્ગજ સ્ટારની તબિયતના સમાચાર સામે આવ્યા બાદ તેમના ચાહકો ખૂબ જ ચિંતિત છે. રજનીકાંતના પત્ની લતાએ સુપરસ્ટારનું હેલ્થ અપડેટ આપતા કહ્યું હતું કે તેમની તબિયત સ્થિર છે. અહેવાલો અનુસાર રજનીકાંતને મંગળવારે વૈકલ્પિક પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર સાઈ સતીશની ટીમ દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તેમની તબિયત સ્થિર છે. બીજી તરફ રજનીકાંતના ચાહકોની ચિંતા ઓછી થઈ નથી. તેમનું કહેવું છે કે જ્યાં સુધી રજનીકાંત હોસ્પિટલમાંથી બહાર ન આવે ત્યાં સુધી રાહતનો શ્વાસ લઈ શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે સાઉથના રજનીકાંતનું સિંગાપોરમાં થોડા વર્ષો પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને તાજેતરમાં જ તેમણે સ્વાસ્થ્યના કારણો દર્શાવીને રાજકારણમાંથી સંન્યાસ લીધો હતો, પરંતુ તેઓ હજુ પણ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તેમની નવી ફિલ્મ વેટ્ટયન 10 ઓક્ટોબરે આવી રહી છે. આમાં તેમની સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. આ ઉપરાંત તેમની ફિલ્મ વેટ્ટયનનું ટ્રેલર આવતીકાલે એટલે કે 2 ઓક્ટોબરે લોન્ચ થવા જઈ રહ્યું છે. આ પછી તેની બીજી ફિલ્મ કુલી 2024માં જ રિલીઝ થશે. ફેન્સ પણ આ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.